ભુજની ધન્વંતરી દિવ્યાંગ બાળકોની શાળામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। નવરાત્રી આવી રહી છે ત્યારે આ દિવ્યાંગ બાળકોએ નવરાત્રીના ઓર્નામેન્ટ્સ પણ બનાવ્યા છે। બાળકો દ્વારા અનેક હાથ બનાવટની વસ્તુઓનું એક્ઝિબિશન હાલ વીબીસી હોલમાં રાખવામાં આવ્યું હતું। દિવ્યાંગ બાળકોને માર્ગદર્શન આપતા શિક્ષિકાને મળીએ। મારું નામ વર્ષા સોની, ધન્વંતરી સ્કૂલ ભુજ, અને આ એક ઇનરવ્હીલ ક્લબ ભુજ દ્વારા હોલ સિટી ભુજ દ્વારા ફેશન ફિસ્ટામાં વામા કરીને એમાં આપણને એક મોકો આપ્યો છે કે તમે લોકો અહીંયા આવો અને આ બાળકો માટેનું આયોજન છે। તો એનામાં આપણે નવરાત્રી દિવાળીને લગતું બનાવેલું છે વસ્તુઓ, એનું વેચાણ ગોઠવ્યું છે અને એનામાં આપણને એક સારો પ્રતિસાદ મળેલો છે। જે બાળકો દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ પણ ખૂબ સારું થાય છે। આ બધી જ આઈટમ શીખવાડવામાં અમારા સ્કૂલના ટીચર નીતાબેન અને અસ્મિતાબેનને ખૂબ સારો એમ કે ભાગ લીધો છે અને બાળકોને શીખવાડે છે। અને આ બધી વસ્તુ બનાવવામાં 10 થી 12 બાળકોએ કર્યું છે બધું। આમાંથી જે પણ વેચાણ થશે એનામાંથી એ લોકોને આપણે એને સ્ટાઇપેન્ડ આપીએ છીએ। એ વસ્તુ જે બનાવેલી છે એ બધી હાથના નવરાત્રીને લગતીમાં સેટ છે, બુટ્ટી છે, હાથના કડા છે, હાથના પંજા, પગના પંજા, અને તે ઉપરાંત દિવાળીને લગતામાં તોરણ, લટકણ, દીવા, રોટી કવર, પાટલા, શુભ લાભ, ફ્રીજ ટોપર, એપ્રન અને લેપટોપ બેગ, પર્સ, આ બધું બાળકો બનાવે છે। આ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ આગળ વધી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ધન્વંતરી શાળા સતત પ્રયત્નશીલ રહે છે। જે બાળકો સ્કૂલની અંદર ભણી લે છે કે 8 ધોરણ ભણ્યા, કોઈ 10 ધોરણ ભણ્યા, કોઈ 12 ભણ્યા, એના પછીનું શું કે એ તો 18 વર્ષ ઉપરના જે બાળકો છે એ પછી શું કરે એમ, તો એના માટેનું આપણે આ વોકેશનલ સેન્ટર ખોલ્યું છે। અને એ બાળકો જેમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ચેલેન્જ બાળકો છે અને શ્રવણમંદ બાળકો છે, આ બંને બાળકો વોકેશનલ સેન્ટરમાં આવે છે। સવારે 10 થી 4 એ લોકો વોકેશનલ સેન્ટરની બધી પ્રવૃત્તિઓ શીખે છે અને બનાવે છે, અને રેગ્યુલર બેચ ઉપર આપણું આ વોકેશનલ સેન્ટર ચાલુ છે।